નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 5 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। ગુજરાતની અંદર ફરીવાર માવઠાન વરસાદને લઈને આગાહી 12 થી લઈને 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠાન વરસાદની સંભાવના છે, કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ જોવા મળશે, કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। હાલ એપ્રિલ મહિના દરમિયાન ભર ઉનાળે ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 12 થી લઈને 16 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર ફરીવાર ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે। એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર પણ જોવા મળી શકે છે। અત્યારે ચોમાસા જેવો ચાર્ટ હાલ તો વેધર મોડેલ જણાવી રહ્યા છે, જેમની અંદર ખાસ કરીને વાત કરીએ તો 12-13 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, તેમજ 13 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે। આ માવઠું ભારે માવઠું સાબિત થાય તેવી પણ શક્યતા રહેલ છે, કારણ કે અત્યારના જે ચાર્ટ સામે આવી રહ્યા છે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે તેમજ અમુક વિસ્તારની અંદર અતિ ભારે માવઠાનો વરસાદ પણ જોવા મળે તેવી સંભાવના છે। જો આ માવઠું થશે તો ચોક્કસપણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી શકે છે। 13 તારીખની અપડેટની અંદર વાત કરવા જઈએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખંભાત, વડોદરા, અમદાવાદ, મહેમદાબાદ, ધોળકા છે, તેમજ સુરેન્દ્રનગર, ધંધુકા, રાણપુર, બોટાદ, લીંબડી, નળ સરોવર છે, રાજકોટ સહિતના ભાગોની અંદર ભારે તેમજ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે 13 તારીખ દરમિયાન। એ સિવાય અતિ ભારે વરસાદની શક્યતા હારીજ, રોડા, પાટણ, ચાણસ્મા, મોઢેરા, મહેસાણા, રાધનપુર, દસાડા, માણસા એ તમામ વિસ્તારની અંદર ભારે તેમજ અતિ ભારે વરસાદ 13 તારીખથી જ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે બીજા વિસ્તારો જેમાં થરાદ છે, ધાનેરા, ડીસા, સુઈગામ, દિયોદર, ભટસન, પાલનપુર જે સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે, પાટણનો વિસ્તાર છે, વડનગર છે, વિસનગર, સિદ્ધપુર, ખેડબ્રહ્મા, ઈડર, અંબાજી સહિતના વિસ્તાર, બોર્ડર લાગુ તમામ ગ્રામ્ય વિસ્તાર, અરવલ્લી છે, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ગાંધીનગર, કડી, બાયડ, મોડાસા, માલપુર જે મહીસાગર, પંચમહાલ જિલ્લાના વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તેમજ પૂર્વની વાત કરીએ તો દાહોદ, ગોધરા, પીપલોડ તેમજ બોર્ડર લાગુ વિસ્તારો છે, મધ્યપ્રદેશ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ચાંપાનેર છે, બોડેલી, ડભોઈ, છોટાઉદેપુર, નર્મદાના વિસ્તારોની અંદર પણ 13 તારીખ દરમિયાન વરસાદની સંભાવના જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર, વલભીપુર, અલંગ, તળાજા સહિતના ભાગો, અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, રાણપુર, ગઢડા, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, કુડા, ધ્રાંગધ્રા એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના 13 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। 13 તારીખથી માવઠાનો કહેર જોવા મળશે। રાપર, ખાવડા, ધોળાવીરા, ભુજ સહિતના ભાગોની અંદર પણ 13 તારીખથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા છે। આ માવઠું 13, 14, 15 અને 16 એમ 4 દિવસ ચાલે તેવું અનુમાન છે અને મોટાભાગના વિસ્તારને કવર કરે ગુજરાતની અંદર તેવી શક્યતા અત્યારના વેધર મોડલ જણાવી રહ્યા છે। 13 તારીખ બાદ વરસાદની તીવ્રતા વધતી જોવા મળી શકે છે, તેમજ વિસ્તારમાં પણ મોટો વધારો થાય તેવું અનુમાન રહેલું છે। અત્યારના જીપીએસ મોડેલ અનુસાર મધ્ય ગુજરાતની અંદર ભારે તેમજ અતિ ભારે વરસાદની સંભાવના દેખાડી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદની સંભાવના હાલના વેધર મોડેલ જણાવી રહ્યા છે। તો ચોક્કસપણે કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે અને કેટલો વરસાદ થશે તે આગામી વિડીયોની અંદર નવી અપડેટ આવશે એટલે જણાવતા રહેશે, પરંતુ ચોક્કસપણે ગુજરાતની અંદર માવઠું પડે થાય તેવી શક્યતા અવશ્ય જોવા મળી રહી છે, જેમાં વધુ ખતરો અત્યારની અપડેટ મુજબ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગણવાનો, જ્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસપણે એ વિસ્તારની અંદર પણ આ માવઠાનો લાભ મળે તે વિસ્તારને તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી તો ચોક્કસપણે ગુજરાતની અંદર અત્યારે હવામાનમાં ફેરફાર જોવા મળી રહી છે। 7 તારીખ સુધી વાતાવરણ હજુ બદલાયેલું જોવા મળશે, ત્યારબાદ 12 તારીખ સુધી 8 થી 12 દરમિયાન હીટવેવનો ભયંકર રાઉન્ડ જોવા મળશે, ત્યારબાદ ફરી હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં 8 થી 12 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો 44-45 ડિગ્રીને પણ આંબે તેવી
શક્યતા રહેલી છે. તો હીટ વેવના રાઉન્ડ બાદ ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 13 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર માવઠું જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જે 16 તારીખ સુધી ચાલે તેવી શક્યતા છે. 1-2 દિવસ આગા પાછું થઈ શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.